આજ તો આપણા નિકોલ વિસ્તારમાં ભોજલધામ રેસિડેન્સીમાં ખરેડાનું પ્રખ્યાત રામા મંડળ રેમુ ને મેન ત્રુશીલભાઈ મેહુલભાઈ દલવાડીના ગોંડલવાળા મામાદેવની ફરમાઈશ દીધી ને કઈ ઘટે ને એવી મોત કરાવી હો. એ હમું જોયું મારા ગોંડલવાળા મામાએ, મારી હમું જોયું મારા ગોંડલવાળા મામાએ. લોગની શરૂઆત કરી દીધી હતી આપણે ભોજના લઈથી તો હું બાવભાઈ બધા આવી ગયા હતા જમવાના. પછી હાંજે આવ્યા હતા જ્યાં રામા મંડળ હતું ત્યાં મળી ગયા ત્રુશીલભાઈ. પછી ત્યાંથી આવી ગયા રામા મંડળ જોવા ને આવી ગયા ખોડિયારમાં ને અજય ઠાકોર એટલે કે પ્રમુખે કરી નાખી ખોડિયારમાં ની આરતી. પછી તો ભાઈ મેહુલભાઈ દલવાડીએ પાત્ર લઈ લીધું હતું રબારીભાઈ નું કઈ ઘટે નહીં એવી મોજ કરાવી હો. એમાં આ કોઈ જોઈ જાય છોકરા એના કઈ ઘટે નહીં એવી બાકાજીકી બોલાવતા હતા હો. એમાં ભાઈ ભોજલધામ રેસિડેન્સી વાળા મિત્ર મંડળે પૈસા નતો વરસાદ કરી દીધો હો. પછી તો મેહુલભાઈ જય શ્રી રામ નો નારા બોલાવી દીધા ને નિકોલ વાળા ને કઈ ઘટે નહીં એવી મોજ પડાવી દીધી હો. અને ઘડીક પછી તો થઈ ગઈ પ્રધાન ની એન્ટ્રી ને પ્રધાન બને રાજભાઈ ગોંડલ એટલે કે સાંગો કઈ ઘટે નહીં એવી કોમેડી કર્યો. તમે ખાલી જોવો એકવાર. ઓય કોમેડી નું નામ નો લેતા આયા. હા બહાટી બોલે બહાટી શેની એ ગુંદી ગાંઠિયાની યુદ્ધની ના એક બાજુ બધા ભાઈબંધ બેઠા બેઠા રામા મંડળ જોતા હતા ને એમાં ભાઈ ખરેડામાં લેડીઝ પાત્ર એ લાલુ તળાજા કઈ ઘટે નહીં ને એવો અવાજ હો. ભાઈ ભોજલધામ રેસિડેન્સી વાળા મિત્ર મંડળ ની માનવતા એટલે કઈ ઘટે ને એવો પરાણે બધાને ગુલ્ફી ખવડાવતા હતા. પાછું મિત્રો મેહુલભાઈ દલવાડીએ લઈ લીધું કાનવાળાનું પાત્ર ને એમાં ભાઈ કઈ ઘટે નહીં ને એવી મોજ કરાવી હો. ખરેડાના રામમંડળમાં રામાપીર બને મેહુલ પટેલ ને થઈ ગયો પછી રામાપીર નો જન્મ ને આપણે કરી લીધા રામાપીર ના દર્શન. આ મિત્રો માન્યું કે આજનો આખો વ્લોગ રામા મંડળમાં જોઈ ગયો પણ આપને રામા મંડળ ગમે તેટલું તો શું કરવાનું હે મિત્રો. ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ પૂરો થઈ જાય. ફરી મળીશું ફરી નવા વિડીયો સાથે. ત્યાં લગન હવડાર અને રામ રામ આવજો. જય રામાપીર.